તો કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહીની તૈયારી ઘાટીમાં રહેતા સ્થાનિક આતંકવાદીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। કાશ્મીરમાં કુલ 14 લોકલ આતંકવાદી એક્ટિવ થયા છે। સૂત્રો પાસેથી આ જાણકારી પ્રાપ્ત થઈ છે। સોપોરમાં લશ્કરનો એક સ્થાનિક આતંકી એક્ટિવ, અવંતીપુરામાં જૈશનો એક આતંકી સક્રિય થયો છે। પુલવામા લશ્કર અને જૈશના બે આતંકી સક્રિય થયા છે। તો આ તરફ શોપિયામાં એક હિજબુલનો અને 4 લશ્કરના આતંકી એક્ટિવ થયા છે। અનંતનાગમાં હિજબુલના 2 સ્થાનિક આતંકીઓ एक्टिव થયા છે તો કુલગામમાં લશ્કરનો એક સ્થાનિક આતંકી પણ એક્ટિવ થઈ ગયો છે। એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે સેના તરફથી અને આ લિસ્ટના જે આતંકવાદીઓ છે તેમની ઉપર નજર રાખવામાં આવી રહી છે। અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ આતંકી સંગઠનના આતંકવાદીઓ સક્રિય થઈ ગયા છે। અવંતીપુરા, પુલવામા, શોપિયા, અનંતનાગ આ તમામ વિસ્તારોમાં આ લોકો ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે। તો કાશ્મીર ઘાટીમાં વિવિધ સંગઠનો સાથે જોડાયેલા સ્થાનિક આતંકવાદીઓની સેનાએ યાદી તૈયાર કરી લીધી છે। કોણ છે દેશના ગદ્દારો તેની ઉપર નજર કરીએ। ઝાકિર અહેમદ ગની લશ્કરે તૈયબાનો આતંકવાદી છે। હારૂન રશીદ ગની હિજબુલ મુજાહિદ્દીન નો આતંકવાદી છે જે કુલગામમાં સક્રિય થયો છે। ઝુબૈર અહેમદ વાની હિજબુલ મુજાહિદ્દીનનો આતંકવાદી છે જે અનંતનાગમાં સક્રિય થયો છે। એટલું જ નહીં, અનંતનાગમાં જ લશ્કરે તૈયબાનો આતંકી દહેરુના અદનાન શફી જે પણ એક્ટિવ થયો છે જેનું પણ લિસ્ટમાં નામ છે। તો આમિર અહેમદ દાર અનંતનાગમાં એલઈટીનો આતંકવાદી જેનું પણ લિસ્ટમાં નામ સામેલ કરવામાં આવ્યું છે। આ આતંકીઓનો અંત નક્કી છે કેમ કે શાહિદ અહમદ કુટે એલઈટીનો આતંકવાદી શોપિયામાં એક્ટિવ થયો છે જેનું પણ લિસ્ટમાં નામ સામેલ કરવામાં આવ્યું છે। અન્ય આતંકવાદી જે શોપિયામાં એક્ટિવ થયો છે એલઈટીનો નસીર અહેમદ વાની, આસિફ અહેમદ ખાંડે જે જૈશ-એ મોહમ્મદનો આતંકવાદી છે જે પણ એક્ટિવ થયો છે। યાવર અહમદ ભટ્ટ જૈશ-એ મોહમ્મદનો આતંકવાદી શોપિયામાં છે જેની ઉપર નજર છે। આમિર નઝરવાની લશ્કરે તૈયબા એલઈટીનો આતંકવાદી જે પુલવામામાં એક્ટિવ થયો છે જેનું પણ નામ સેનાએ તૈયાર કરેલ 14 આતંકવાદીઓની યાદીમાં સામેલ છે। તો હારિસ નજીર પુલવામા એલઈટીનો આતંકવાદી જેનું નામ પણ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે। આ તમામ આતંકીઓનો ખાત્મો નક્કી છે જેમાં સોપોરનો જૈશ-એ મોહમ્મદનો આતંકવાદી આસિફ અહમદ શેખનો પણ સમાવેશ થાય છે। સોપોરમાં જ એલઈટીનો આતંકવાદી આદિલ અહેમદ જેનું પણ લિસ્ટમાં નામ છે જેનો પણ ખાત્મો નક્કી છે અને આ તમામ 14 આતંકવાદીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે।